એક જ વાટકીનું માપ અને ઝીરો ફિલ મેથડ આ જ છે આજની રેસીપીનું સિક્રેટ. ગોળથી બનાવેલો એકદમ પરફેક્ટ ગુંદર પાક. તો ચલો ફટાફટ બનાવીએ. સૌથી પહેલા ગુંદર તળવાનો છે તો કઢાઈમાં લેવાનું છે 2 ચમચી જેટલું ઘી. તો ઘરમાં રહેલી કોઈ પણ વાટકીને એક માપ તરીકે આપણે અહીંયા યુઝ કરવાની છે. તો મેં એક વાટકી ભરીને ગુંદર લીધો છે. ગુંદર તળવા માટે ઘીને મીડિયમ ગરમ કરવાનું છે. ગુંદરનો એક ટુકડો એડ કરીને ચેક કરવાનું છે. ધીમેથી ફૂલીને ઉપર આવે ને દેટ મીન્સ કે ઘી એકદમ પરફેક્ટ ગરમ છે. થોડું ગુંદર એડ કરતા જઈને 2 થી 3 વાર બેચમાં મીડિયમ ફ્લેમ ઉપર તળી લેવાનો છે. વચ્ચે જરૂર લાગે તો 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. તો બધું જ ગુંદર અહીંયા તળી લીધો છે. થોડો ગાર્નિશિંગ માટે કાઢી લેવાનો છે અને બાકીનો ગુંદર છે ને આ રીતે વાટકીથી પ્રેસ કરીને ક્રશ કરી લેવાનો છે. જે વાટકી ભરીને ગુંદર લીધો હોય ને એ જ વાટકી ભરીને ડ્રાયફ્રૂટ લેવાના છે. મેં અહીંયા કાજુ બદામ અને અખરોટ લીધા છે. મિક્સર જારમાં અધકચરા અથવા તો ફાઇન ક્રશ કરી લેવાના છે. હવે કઢાઈમાં ઘી લેવાનું છે. ઘી ગરમ થાય એટલે જે વાટકી ભરીને આપણે ગુંદર અને ડ્રાયફ્રૂટ લીધા ને એ જ વાટકી ભરીને ઘઉંનો લોટ લીધો છે. ઝીણો રેગ્યુલર રોટલીનો આવે ને એ જ લેવાનો છે. ધીમા તાપે કોન્સ્ટન્ટ હલાવતા જઈને લોટનો કલર થોડો ચેન્જ થાય અને શેકાવાની એકદમ સરસ એરોમા આવે ને ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. હવે જે વાટકી ભરીને આપણે બધું જ માપ લીધું ને એ વાટકી ભરીને સૂકા કોપરાનું છીણ લેવાનું છે. એને લોટ સાથે એડ કરી દેવાનો છે અને 1 મિનિટ માટે એને પણ સારી રીતે શેકી લેવાનું છે. હવે જે ડ્રાયફ્રૂટ ક્રશ કરીને રાખ્યા ને એ પણ એડ કરી દેવાના છે સાથે અને એને પણ એકાદ મિનિટ માટે સાથે શેકી લેવાના છે. જરૂર લાગે ને મિક્સર ડ્રાય લાગે તો 1 થી 2 ચમચી જેટલું ઘી અહીંયા એડ કરવાનું છે. એ જ વાટકીના માપથી અડધી વાટકી જેટલો મિલ્ક પાવડર લીધો છે મેં અહીંયા. ટોટલી ઓપ્શનલ છે. તમારી પાસે ના હોય તો સ્કીપ પણ કરી શકો છો. એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી હવે એમાં જે ક્રશ કરેલો ગુંદર રાખ્યો હતો ને એ એડ કરી દેવાનો છે અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે સૂંઠ પાવડર એડ કરવાનો છે. આની સાથે તમે જાયફળ પાવડર અને ઇલાયચીનો પાવડર પણ એડ કરી શકો છો, પણ મને આવો પ્લેન ભાવે છે એટલે મેં સ્કીપ કર્યો છે. હવે આ કઢાઈને સાઈડમાં મૂકી દઈએ અને ગોળને મેલ્ટ કરી લઈએ. તો પેનમાં ઘી લીધું છે. એની અંદર જે વાટકી ભરીને આપણે બધું જ માપ લીધું ને એ એક આખી વાટકી અને બીજી અડધી વાટકી ભરીને સમારેલો ગોળ લેવાનો છે, એટલે કે 1.5 વાટકી. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને કોન્સ્ટન્ટ હલાવતા જઈને ગોળને ખાલી આપણે અહીંયા મેલ્ટ જ કરવાનો છે. ગોળ મેલ્ટ થાય એટલે તરત જ કઢાઈમાં એડ કરી દેવાનો છે અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં કે પ્લેટમાં મિશ્રણને લઈ લેવાનું છે અને ઉપરથી એકદમ સરસ રીતે આ રીતે વાટકીથી એની સરફેસ છે ને એકદમ સરસ સ્મૂથ કરી લેવાની છે. ઉપરથી આપણે જે ગુંદર રાખ્યો હતો એ અને સાથે જ બદામની કતરણ ભભરાવાની છે. મિશ્રણ ગરમ હોય ત્યારે જ એમાં કટના માર્ક્સ લગાવી દેવાના છે એટલે ઠંડુ થાય એટલે એકદમ સરસ ક્લીન પીસ બહાર નીકળે. તો ગુંદર પાક પરફેક્ટલી રેડી છે. એક વખત બનાવશો ને તો દર શિયાળામાં આ જ રીતે બનાવશો. રેસીપી ગમી હોય ને તો હાર્ટ ચોક્કસથી મોકલજો.